રાજકોટના ગોંડલમાં શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે। વોરા કોટડા પાસે યાત્રાળુઓથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ। અકસ્માતમાં 2 મહિલાના મૃત્યુ થયા જ્યારે 5ની હાલત ગંભીર બતાવાઈ રહી છે। બસમાં સવાર હતા 62 મુસાફરો। ટ્રકને સાઈડ આપતા બસ રિવર્સમાં ખાડામાં પલટી ગઈ। સ્થાનિકો અને એમ્બ્યુલન્સ ટીમે બચાવ કામગીરી હાથ ધરી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। અમે ટ્રક આવતો હતો બસ ને ઊભી સાઈડમાં ઊભી રાખી ખટારાવાળે કીધું કે પાછળ લ્યો એટલે ડમ્ફરિયાવાળાની કીની હિસાબે અમે પાછી લીધી। ડમ્ફરિયાવાળે પાછી ન લીધી એના હિસાબે આગળ જીરીક લીધી તો ટાયર લહરી ગયું અને સીધી બસ પલટી મારી ગઈ। અને ઘટના સ્થળે સીએમ ટ્રસ્ટીવાળાને ફોન કર્યો તાત્કાલિક એ લોકો પહોંચ્યા અને બધીને કાઢવાનું ચાલુ કર્યું। ગાંધીનગર દહેગામ તાલુકાના રખિયાલ ગામે અજીબો ગરીબ ઘટના બની। અહીંયા કપિરાજના બચ્ચાનું માથું 3 દિવસ સુધી લોટામાં ફસાઈ રહ્યું। લોટામાં માથું ફસાઈ જતા વાનર ઉછળકૂદ કરી મૂકી। ઘટનાને પગલે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી। ફોરેસ્ટ વિભાગ અને જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કર્યું। ભારે જહેમત બાદ વાનરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભાવનગરમાં પોલીસ અને પીજીવીસીએલ દ્વારા એક સંયુક્ત મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ સહિતના વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મેગી ડ્રાઈવ યોજવામાં આવી। આ કોમ્બિંગ દરમિયાન શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 24 શખ્સોના મકાનોમાં કરાયેલી આ સઘન તપાસ દરમિયાન 7 મકાનોમાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાયા, જેના પગલે વીજ જોડાણો કાપીને અંદાજે 6 લાખનો દંડ ફટકારાયો। આ ઓપરેશનમાં 2 પીઆઈ, 5 પીએસઆઈ અને 40થી વધુ પોલીસ જવાનો પીજીવીસીએલની ટીમે તપાસ હાથ ધરી। અચાનક કરાયેલી આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ। પાટણમાં ઠાકોર સમાજનો મોટો નિર્ણય। સમાજના બંધારણને લઈને 3 પરિવાર સમાજથી બહાર કરી દેવાયા। બનાસકાંઠા બાદ પાટણ જિલ્લામાં સમાજની આ કાર્યવાહી। બંધારણ તોડવા બાબતે 3 પરિવારને બહાર કરી દેવાયા। 18મી સદીનો કાયદો ઠાકોર સમાજના બંધારણમાં જોવા મળ્યો। પાટણમાં અલગ અલગ પરિવાર પર બંધારણ હતું અને તોડવાનો આરોપ લાગ્યો હતો। બંધારણ મામલે સભામાં 1.51 લાખનો દંડ ફટકારવામાં આવેલો। દંડ ન ભરી શકતા 1 વર્ષ સુધી 3 પરિવારોને સમાજની બહાર કરી દેવાયા। લગ્ન પ્રસંગ, મરણ સમયે કે પછી રાજકીય સામાજિક વ્યવહારમાં સાથે નહીં રખાય। અડિયા, કુરેજા અને હારીજના એમ 3 પરિવારોને સમાજ બહાર કરી દેવાયા। તેમાં એક હારીજમાંથી સીતાપરા સુરેશજી બાબુજી એ સમાજનો દંડ ભરવા માટે સંમત થયા છે। તે સિવાયના અડિયા ગામના ખાનપૈડા ભોપાજી સરતાનજી, તાણેસા ગોવિંદજી તલાજી કુરેજા અને મોબુજી સોનાજી ચાવડા હારીજ, આ 3 સમાજના ગુનેગારો ઠેરવી અને આ લોકો ઉપર સમાજનો બાર મેળવાનો કાળઝાળ ગરમી છે અને બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક પહાડી પ્રદેશોમાં હિમવર્ષા પણ થઈ રહી છે। દક્ષિણમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ બન્યો છે। દેશમાં અલગ અલગ ભાગોમાં મોસમનો મિજાજ અલગ અલગ દેખાઈ રહ્યો છે। ઉત્તરાખંડના ચમોલીમાં હિમવર્ષા થઈ રહી છે। રવિવારે હેમકુંડ સાહિબમાં અચાનક હવામાન બદલાયું અને ભારે હિમવર્ષા શરૂ થઈ। જોકે થોડા સમય માટે જ બરફ પડ્યો હતો, પરંતુ પછી હવામાન સાફ થઈ ગયું। 15,200 ફૂટની ઊંચાઈ પર સ્થિત હેમકુંડ સાહિબમાં હવામાન બદલાતાની સાથે જ બરફ વર્ષાનો અનુભવ થાય છે। આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હેમકુંડ સાહિબ પણ આવી રહ્યા છે। આ વિશિષ્ટ ફોટો હેમકુંડ સાહિબનો છે, જ્યાં બદલાતા હવામાનને કારણે બરફ વર્ષા થઈ રહી છે। તો 3 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં તમે જોઈ શકો છો કે હિમવર્ષા થઈ રહી છે, બરફ પડી રહ્યો છે, કાતિલ ઠંડી છે અને વચ્ચેની તસવીર આપ જોઈ રહ્યા છો જ્યાં આકરી ગરમી, એટલે કે પશ્ચિમના જે રાજ્યો છે ત્યાં આકરી ગરમી પડી રહી છે, જેમાં ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે। આ તમામ જે રાજ્યો છે એમાં આકરી ગરમી છે। 40-44 થી લઈને 45 ડિગ્રીની આસપાસ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે। દક્ષિણના રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાયો છે અને ચોમાસા પહેલાનો વરસાદ અહીંયા શરૂ થયો છે, એટલે કેટલાય દક્ષિણના રાજ્યોની અંદર હવામાન પલટાતા વાતાવરણમાં ઠંડક પણ ફેલાઈ છે। અને હવે એક અપડેટ આવી રહી છે શેર માર્કેટથી। ભારતીય શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સમાં 700 થી વધુ પોઈન્ટ ઉછાળો આવ્યો છે। નિફ્ટીમાં 200 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। બેંક નિફ્ટી 800 પોઈન્ટથી વધુ પ્લસ થયા છે। તો આ એક મહત્વપૂર્ણ ખબર, ભારતીય શેર માર્કેટમાં ઉછાળાના અહેવાલ આવી રહ્યા છે। સેન્સેક્સ ખુલતા જ 700 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 800
પોઈન્ટ એટલે 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બેંક નિફ્ટી 800 પોઈન્ટથી વધુ પ્લસ થયા છે. હાલમાં માર્કેટમાં સેન્સેક્સ 75,415 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 23,947 આસપાસ કારોબાર કરી રહ્યો છે. હાલમાં સેન્સેક્સમાં 230 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટીમાં 228 પોઈન્ટના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. સૌથી વધારે જે ગેઇન કરનારા જે સ્ટોક્સ છે તેમાં આઈઝર મોટર્સ છે, ટાટા મોટર્સ છે, બીપીસીએલ છે, ટોરેન્ટ ફાર્મા છે, આઈઓસીએલ છે. આ તમામ જે સ્ટોક છે એ લાર્જ કેપના સૌથી સારા ગેઇન કરી રહ્યા છે. ગરમીમાં મિલ્કશેક પીતા હોય તો ચેતી જજો. અમદાવાદમાં વધુ એકવાર ગ્રાહકને કડવો અનુભવ થયો. છાસવાલામાંથી મંગાવેલ શેકમાંથી વંદો નીકળ્યો. પોલિટેકનિક 4 રસ્તા પાસેની છાસવાલા બ્રાન્ચના શેકમાં વંદો નીકળ્યો છે. આ દાવો થયો છે ગ્રાહક તરફથી. અંજીર શેકમાં મરેલો વંદો નીકળતા ગ્રાહકમાં રોષ જોવા મળ્યો. સમગ્ર મામલે ગ્રાહકે એએમસીમાં ફરિયાદ કરી છે. તો અંજીર શેક ગ્રાહકે મંગાવ્યો હતો અને તેમાં મરેલો વંદો નીકળ્યો. ઘણા લોકો ગરમીમાં મિલ્કશેક પીતા હોય છે, ત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના મિલ્કશેક બજારમાં ઉપલબ્ધ હોય છે, ત્યારે આ છાસવાલાનું આ બ્રાન્ચ જ્યાં પોલિટેકનિક 4 રસ્તા પાસે આવેલી છે આ બ્રાન્ચ, અને ત્યાંથી અંજીર મિલ્કશેક મંગાવ્યો અને એમાં આ મરેલો વંદો નીકળતા ગ્રાહકની અંદર રોષ જોવા મળ્યો. ગ્રાહકે એએમસીમાં ફરિયાદ પણ કરી છે, કારણ કે આ પ્રકારના જે મિલ્કશેક હોય છે ખૂબ મોંઘા મળતા હોય છે. ક્વોલિટીને નામે અહીંયા પૈસા પણ વધારે લેવાતા હોય છે અને પછી આ પ્રકારે વંદો પીરસવામાં આવે છે. અમદાવાદના જમાદારના પુત્રએ વડોદરામાં આવી અને અછોડો તોડ્યો. પેટ ડોગ લઈને ચાલવા નીકળેલી મહિલાને એડ્રેસ પૂછવાના બહાને ઊભી રાખી, સરનામું પૂછવાના બહાને તેમની પાસે આવીને ગળામાંથી સોનાનો અછોડો આંચકી લીધો. વાહન નંબરના આધારે પોલીસ અછોડાતોડ સુધી પહોંચી. આરોપી તુષાર ઉર્ફે કાવો લક્ષ્મણભાઈ પરમારની ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી 1.18 લાખની ચેન, મોબાઈલ ફોન મળીને કુલ 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. આરોપી તુષારના પિતા અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. વ્યાજના ચક્કરમાં ફસાયેલ તુષારે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો છે. તો પોલીસ જવાનનો આ પુત્ર ગુનાખોરીના રવાડે ચડી ગયો. પિતા એએસઆઈ છે અને આરોપીના પિતા અમદાવાદ ગ્રામ્યમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયા છે. હાર્દિક, પોલીસ જવાનનો પુત્ર અને એ અછોડા તોડ, આ સમજાતું નથી. આખી ઘટના શું છે? વડોદરા શહેરમાં એક અછોડા તોડ જે છે તેને તરખાટ મચાવ્યો હતો અને ગુરવા પોલીસ સ્ટેશનની હદમાં જે છે તે એક મહિલા પોતાના પેટ ડોગને લઈને મોર્નિંગ વોક પર નીકળી હતી. દરમિયાન અછોડો તૂટવાની ઘટના જે સામે આવી હતી. આ મહિલાએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને જે વ્હીકલનો નંબર છે તેના આધારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી ત્યારે જે તાર છે તે અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું અને અમદાવાદથી જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી, એનું નામ તુષાર કાવો લક્ષ્મણભાઈ પરમાર છે. તેની તપાસમાં એવો ખુલાસો થયો કે તેને જે છે તે 1.5 લાખ રૂપિયાની આસપાસની જે ચેન છે તેની ચોરી કરી હતી અને એક મોબાઈલ પણ તેની પાસેથી મળી આવ્યો છે. આ આરોપી જે છે તે પોલીસ પુત્ર છે. તેના પિતા જે છે તે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તુષારની જો વાત કરવામાં આવે તો તે ડ્રાઇવિંગનું કામ કરતો હતો અને જ્યારે તે કાર લઈને વડોદરા આવ્યો હતો ત્યારે તેને એ વિસ્તારની રેકી કરી હતી અને વિસ્તાર સુમસાન જણાતા તેને મહિલાનો અછોડો તોડવાનો સાહસ જે છે તે કર્યું હતું. આ તુષાર જે છે તે વ્યાજના ચક્કરમાં ફસાયેલો હતો અને લોકોને વ્યાજ ચૂકવવાના ચક્કરમાં તેને જે છે તે ગુનાખોરીનો રસ્તો જે છે તે અપનાવ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં હજી તેને કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે, કેટલા અછોડા તોડ્યા છે, તેની સાથે કોઈ સામેલ છે કે કેમ, એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે.